ઇંગ્લેન્ડમાં બહુ જ સરસ અભ્યાસ થયો, એમણે સરસ વાત કરી અભ્યાસની, કે બહુ સરસ રિસર્ચ થયો કે 2 સાયન્ટિસ્ટે, 2 સાયકોલોજિસ્ટે 1000 બાળકોને ફોલો કર્યા, ટ્રેક કર્યા, અને એમના ફાઇનાન્શિયલ સક્સેસ માટે, એની સફળતા માટે કયું પરિબળ જવાબદાર છે એ એમણે શોધ્યું. તો એમાં મહેનત જવાબદાર નથી, બુદ્ધિ જવાબદાર નથી, મા બાપનું ફાઇનાન્શિયલ સ્ટેટસ જવાબદાર નથી. એક જ ફેક્ટર જવાબદાર છે કે જે હોય તો બાળક ફાઇનાન્શિયલી સક્સેસફુલ હોય છે અને ન હોય તો નથી હોતું, અને એ ફેક્ટર છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. એ કઈ રીતે આવે એની વાત હું છેલ્લે એક ઉદાહરણ દ્વારા કરું. પણ થોડા સમય પહેલાં મેં એક બહુ જ સુંદર આર્ટિકલ વાંચ્યો, પેરેન્ટલ નાર્સિસિઝમ, હાઉ ટુ મેક યોર કિડ્સ સક્સેસફુલ એન્ડ મિઝરેબલ. સફળ છતાં દુઃખી બાળકો કઈ રીતે ઉછેરવા. એટલે આપણે નક્કી એ કરવાનું છે કે આપણે બાળકો પાળવા છે કે ઉછેરવા છે. કારણ કે બંનેમાં તફાવત છે. કૂતરો, બિલાડી, પોપટ પાળી શકાય ત્યાં સુધી કે સિંહ પણ સર્કસમાં, જંગલનો રાજા સિંહ પણ થોડા સમય સુધી સર્કસમાં ખેલ કરતો, એને પણ ટેમ કરી શકાય. પણ તાલીમ આપવી અને વિચાર શક્તિ આપવી એમાં તફાવત છે. તાલીમ અને શિસ્તનો અતિરેક હોય પણ સ્વતંત્ર વિચાર શક્તિનો અભાવ હોય તો એ બાળક મિઝરેબલ હોય છે. થોડા સમય પહેલાં મેં એક ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ જોઈ હતી. 16 વર્ષનો બાળક, એણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી હતી. એ કંઈક એન્જિનિયરિંગ માટે કંઈક તૈયારી કરતો હશે, જે બી હોય. પણ એણે બતાવ્યું કે એના પેરેન્ટ્સે એના સ્ટડી રૂમમાં સીસીટીવી કેમેરા મૂકાવેલા છે એ જોવા માટે કે એ વાંચે છે કે નહીં. અને એ બાળકે લખ્યું હતું, બહુ પ્રામાણિકતાથી કહું છું, કે હું રાહ જોઉં છું કે ક્યારે હું મોટો થાઉં ઘરેથી ભાગી જાઉં. તો કશુંક શીખવાની ઝંખના આપણે પરાણે ન જગાવી શકીએ બાળકોમાં. એમનામાં હોય જ ક્યુરિયોસિટી, એ ઇનબિલ્ટ હોય. અને એકવાર એક બહુ સરસ શબ્દ છે, પ્રબુદ્ધ સ્વહિત, એનલાઇટન્ડ સેલ્ફ ઇન્ટરેસ્ટ. એ એકવાર બાળકમાં આવે ને, તમારા બધામાં આવ્યો તો એનામાં નહીં આવે. કઈ વર્ષે આપણને એવી ખબર પડતી હતી કે આ મારે કરવું જોઈએ એટલા માટે નહીં કે મમ્મી કે પપ્પા કહે છે, પણ એટલા માટે કારણ કે આ મારા માટે સારું છે, આ મારા હિતમાં છે. એક બહુ સરસ પુસ્તક છે ટીનેજ સંતાનો સાથે વાત કરવા માટે, કે હાઉ ટુ ટોક સો ટીન્સ વિલ લિસન એન્ડ લિસન સો ટીન્સ વિલ ટોક. કઈ રીતે વાત કરવી, કારણ કે આપણને નથી આવડતું. ગીજુભાઈ પણ કહેતા કે આપણને બાળકો સાથે વાત કરતા નથી આવડતી. તો ટીનેજ સાથે કઈ રીતે વાત કરવી એના 4 ઉદાહરણ હું તમને આપું છું. એક છે કે ફર્સ્ટ, એમની લાગણીઓનો આદર કરો, વેલિડેટ ધેર ફિલિંગ્સ. એમણે કીધું કે વેલિડેશન ઝંખે છે, કે એમની લાગણીઓનો આદર આપો. એ જે ફીલ કરે છે એને એકનોલેજ કરો. એનું સાદું એક્ઝામ્પલ છે કે ઘરે આવીને કોઈ વાત આપણને કરે કે આજે તો ફલાણી છોકરીએ મારી સામે ન જોયું, આ બોલા લઈ લીધા, અને આપણે કહીએ, આપણું ફર્સ્ટ રિએક્શન શું હોય? એમાં કાંઈ રડાય? આ કંઈ રડવાની વસ્તુ છે? સો એવું જ્યારે આપણે કહીએ છીએ એમાં આ કાંઈ રડવાની વસ્તુ છે, આ કાંઈ ઉદાસ થવાની વસ્તુ છે, આપણે એમની ફિલિંગ્સને ઇનવેલિડેટ કરીએ છીએ. વોટ શુડ બી ધ રિસ્પોન્સ? ઓ, આ તો બહુ ડિસઅપોઇન્ટિંગ છે, દુઃખી કરે એવું છે, ઉદાસ કરે એવું છે. તારી જગ્યાએ હું હોઉં તો મને પણ આવું જ લાગે. આપણે વાત કરવી છે. અને એનાથી પણ વધુ સારો રસ્તો છે, તને ખબર છે, મારી સાથે પણ આવું જ થયું હતું. સટોરીમાં એક યુવાન છોકરીને પોતાના તરફ આકર્ષિત કરવા માટે અનિરુદ્ધ પાઠક પોતાની નિષ્ફળતા શેર કરે છે. એન્ડ દેટ ઇઝ ધ બેસ્ટ વે ટુ મેક ફ્રેન્ડ્સ. કારણ કે એ બાળક હોય કે બીજું કોઈ હોય, કાં તો તમે એને ઇમ્પ્રેસ કરી શકો, કાં તો મિત્ર બનાવી શકો. 2 કામ સાથે નહીં થાય. કારણ કે એને મિત્ર બનાવવા માટે તમારે તમારી નબળાઈઓ અને નિષ્ફળતાઓ શેર કરવી પડે છે. તમે એને ઇમ્પ્રેસ કરવા રહેશો તો મિત્ર નહીં બને. સો એ શ્રેષ્ઠ પદ્ધતિ છે બાળકને મિત્ર બનાવવાની. તને ખબર છે, તમે છિછોરે જોયું છે? બ્યુટીફુલ ફિલ્મ, જેમાં એક પિતા પોતાના સંતાન સાથે પોતાની નિષ્ફળતાઓ શેર કરે છે કે હું કઈ રીતે હાર્યો. આપણે આ નથી કરતા. આપણે બણગા જ ફૂંક્યા રાખીએ છીએ કે મારા મેથ્સમાં 100 આઉટ ઓફ 100 હતા. એ નથી સાંભળવું. એને તમારી નિષ્ફળતાઓમાં રસ છે. તમારી નિષ્ફળતાઓ કહેશો તોય કનેક્ટ થશે તમારી સાથે. બીજું, આદેશ નહીં, વિકલ્પો આપો. ગીવ ધેમ ઓપ્શન્સ.
ઓફર ચોઇસીસ ઇન્સ્ટેડ ઓફ ઓર્ડર્સ. જેમ કે આપણે એમ કહીએ ને અત્યારે હોમવર્ક કરી લે, તો એ આદેશ, બેટા હોમવર્ક બાકી છે તો તું અત્યારે કરીશ કે રાત્રે જમીને કરીશ. આપણે એને ઓટોનોમી આપીએ છીએ, કારણ કે દરેક બાળક ઓટોનોમી ઝંખે છે, સ્વરાજ ઝંખે છે. અને જ્યારે આપણે કોઈને પસંદગી અધિકાર આપીએ છીએ ને ત્યારે આપણે એને માન આપીએ છીએ. આ બહુ જ સાદી વાત છે. ઓટોનોમી ઇઝ ઇક્વલ ટુ રિસ્પેક્ટ. આપણે ઘરે મહેમાન આવે તોય પૂછીએ છીએ ને કે ચા લેશો કે કોફી, ભલે પછી બેમાંથી એકેમાં ભલી વાર ન હોય, પણ ઓપ્શન તો આપીએ છીએ. તો એ જે ઓપ્શન આપીએ છીએ કે ગરમ લેશો કે ઠંડુ, તમને આ ફાવશે કે આ, રોકાવાના હોય તો તમને આ રૂમમાં શું ફાવશે, એસી ફાવશે, આ ફાવશે. આપણે એમને ઓપ્શન્સ આપીએ છીએ, પસંદગી અધિકાર આપીએ છીએ. અને જ્યારે આપણે કોઈને પસંદગી અધિકાર આપીએ છીએ, રાઇટ ટુ ચૂઝ, ત્યારે આપણે એમને રિસ્પેક્ટ આપીએ છીએ. ત્રીજું, તમારી સમસ્યા જણાવો, તમારું જજમેન્ટ નહીં. સો એડ્રેસ ધ પ્રોબ્લેમ, ડુ નોટ એટેક ધ પર્સન. અને આ હસબન્ડ વાઈફમાં પણ એટલું જ આ વાત લાગુ પડે છે. એક્ઝામ્પલ તરીકે કે આ બહુ કોમન છે દરેક ઘરમાં કે સોફા પર બધું પડ્યું હોય, સ્ટેશનરી હોય કે રમકડા હોય કે જે બી હોય, મોટા થયા પછી બુક્સ પડી હોય, અને આપણે શું કહીએ છીએ, યુ આર સો ઇરેસ્પોન્સિબલ. તો એટલી બધી બેજવાબદાર છે. હવે આમાં ક્યાં બેસવાનું થતું જ હોય છે. અને પપ્પા એમ કે એ ન મૂકે તારે મૂકી દેવું. પણ વોટ ઇઝ ધ રાઇટ વે? કે બેટા આપણે એવું જોઈ રહ્યા છીએ કે સોફા પર બહુ બધું તારો અટાળો પડ્યો છે અને કોઈ આવે તો બેસવા માટે જગ્યા નથી, તો આપણે થોડી જગ્યા કરશું, આપણે સાથે મૂકી દઈશું. કારણ કે ગીજુભાઈ એવું કહેતા કે બાળકો ક્યારેય આદેશને અનુસરતા નથી. બાળક પાસે કામ કરાવવું હોય તો 3 જ ઓપ્શન છે. એક આચરણ, એક બુક તમે મૂકો એટલે બાળક બીજી મૂકશે, બીજું વિનંતી, પ્લીઝ. તમે કોઈને કોલેજમાં પ્રપોઝ કરતા ત્યારે કેટલી વિનમ્રતાથી પ્રપોઝ કરતા. ઓલા છેલ્લા દિવસના ધુલાની જેમ કહેતા આઈ લવ યુ તુંય મને કહી દે, હે ને? ત્યારે તો કેટલી રાહ જોઈતી, કેટલી ફિલ્ડિંગ ભરી હતી, કેટલું કન્વિન્સ કર્યા હતા કે ના ના આપણે સુખી જ રહેશું, બધું એડજસ્ટ કરી લેશું. અને કેટલી બધી પ્રપોઝલ માટે કેટલી બધી વિનંતીઓ કરી હતી, કેટલું બધું પ્લીઝ કીધું હતું. એમાંથી 10% જો તમે તમારા બાળકને કહેશો ને તો પેરેન્ટિંગ અઘરું નહીં લાગે. તમે બોસ આગળ રજા માંગવા જાઓ ત્યારે કેટલા વિનમ્રતાથી વર્તો છો ને કે સાહેબ બસ એક દિવસ લગ્ન અટેન્ડ કરીને બીજા સવારે આવી જઈશું, રાત્રે ટ્રેન છે સવારે પહોંચીશ. બોસને એમ કહો છો કે રજા જોઈએ છે, આપસ કે નહીં? તો એક વાલી તરીકે આપણા માટે આનાથી વધારે ચિંતાજનક અને શરમજનક બાબત બીજી કઈ હોઈ શકે કે આપણે આપણા બોસથી ડરીએ છીએ, આપણા બાળકથી નથી ડરતા. આપણું સાચું બોસ આપણું બાળક છે કે બેટા પ્લીઝ મૂકી દઈશ, મૂકી દેશે. અથવા આપણે સાથે મળીને મૂકી દઈએ તો, આપણે સાથે મળીને આમ કરીએ તો, અને એકેય વાત ન માને ને તો બિલીવ મી, યોર સેન્સ ઓફ હ્યુમર વિલ સેવ યુ. રમૂજ તમને ઉગારી લેશે. પરિસ્થિતિ કઈ રીતે હળવી કરી શકાય એની સમજ જે મા બાપને હોય છે ને એને પેરેન્ટિંગ અઘરું નથી લાગતું. ડૉક્ટર જગદીશ કાકડિયા છે અહીંયા? મારો વિરલો. ડૉક્ટર જગદીશ કાકડિયા મારી સાથે MBBSમાં ભાવનગરમાં અમે 2 બેચમેટ છીએ, અને હી હેઝ ગોટ ટ્રીમેન્ડસ સેન્સ ઓફ હ્યુમર. ત્યારે કોલેજના સમયમાં તો હતી જ, લગ્ન પછી પણ એને જાળવી રાખી છે. અને આ લગ્ન પછી 2 બાળકો પછી પણ રમૂજ વૃત્તિ ટકાવી રાખવી એ ખરેખર અઘરું કામ છે. બીજી રીતે જોઈએ તો શાબુદ્દીનભાઈ કહે છે ને કે તમે જગતને હસાવવા નીકળ્યા છો તો બતાવો તમારા દુઃખ ક્યાં છે. એટલે બીજી રીતે જોઈએ તો બરાબર છે, લગ્ન પછી કેટલાકમાં રમૂજ વૃત્તિ વધારે ખીલતી હોય છે. પણ એણે ધોખો કર્યો કે એલા તને સાંભળવા માટે ટિકિટ લેવાની, એવો એનો મેસેજ આવ્યો ટિકિટ લીધા પછી. તો ત્યારે મેં જવાબ નહોતો આપ્યો જગદીશભાઈ, પણ અત્યારે હું કહું છું બધાની હાજરીમાં કે સદભાગ્યે આ હાઉસફુલ થઈ ગયું એટલે 2 જ લેવી પડી, નહીંતર આ બધી ટિકિટ તમારે લેવી પડત. તો